નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આઈસ્ક્રીમ એવી વસ્તુ છે કે કોઈને ન ભાવે, કદાચ જ એવું બની શકે. ઘણા બધા લોકોને તો દરરોજ આઈસ્ક્રીમ ખાવાની પણ ટેવ હોય છે. આઈસ્ક્રીમના અલગ અલગ ફ્લેવર્ડ, આઈસ્ક્રીમના ડિફરન્ટ કલર અને તેના શેપ જોઈને પણ આપણને આઈસ્ક્રીમ ખાવાનું મન નથી રોકી શકાતું. હવે શિયાળો, ઉનાળો કે ચોમાસું, દરેક ઋતુમાં લોકોને આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ પસંદ પડે છે. હવે હાલમાં તો લગ્નની ઋતુ ચાલી રહી છે અને આ સિઝનમાં તો તમે લગ્નમાં કોઈ પણ સારા પ્રસંગે જાઓ તો આ આઈસ્ક્રીમ ખાવાનું ચોક્કસ મળી જશે. પરંતુ જો શિયાળાની ઋતુ દરમિયાન તમે આઈસ્ક્રીમ ખાઓ છો તો તમારા શરીરને આ ગેરફાયદા થઈ શકે છે. જો તમને ખૂબ આઈસ્ક્રીમ ભાવે છે અને તમે આઈસ્ક્રીમ વગર નથી રહી શકતા તો આ વિડીયો તમારે જ માટે છે. તો શિયાળાની ઋતુમાં પણ ઘણા બધા લોકો આઈસ્ક્રીમ અને ઠંડો ખોરાક ખાવાની ઈચ્છાને તો રાખે જ છે. હવે ઠંડીમાં જો આઈસ્ક્રીમ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ પડી શકે. તો આવો જાણી લઈએ કે આ ઋતુમાં જો તમે આઈસ્ક્રીમ ખાઓ છો તેનાથી તમને ગેરફાયદા શું થાય. તો આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં દુખાવો થાય અને સાઇનસની સમસ્યા વધી શકે. હવે ઠંડા ખોરાકથી ગળામાં ચેપ લાગી શકે. જો તમને ગળા અથવા સાઇનસની સમસ્યા હોય તો તમારે આઈસ્ક્રીમ ખાવાનું ટાળવું જ જોઈએ. હવે એ સિવાય પેટ અને પાચન પર અસર પડે છે. હવે તમને એવું થશે કે આઈસ્ક્રીમથી કઈ રીતે? મિત્રો, ઠંડો ખોરાક ખાવાથી પેટ ઉપર દબાણ વધે છે. આનાથી શું થાય? એસિડિટી થાય, અપચો થાય, પેટમાં ભારેપણું થઈ શકે. જો તમારું પેટ સંવેદનશીલ હોય તો તમારે ઠંડો ખોરાક મર્યાદિત માત્રામાં જ ખાવો જોઈએ. હવે એ સિવાય આપણા દાંતો પર પણ અસર પડે. ઠંડા અને મીઠા ખોરાક ખાવાથી તમારા દાંતને નુકસાન થાય. હવે સંવેદનશીલ અને નબળા પણ તમારા દાંત થઈ શકે. પોલાણનું જોખમ વધારી શકાય. ખાધા પછી તમારા મોંને કોગળા કરવા જ જોઈએ અને સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ. દર્શક મિત્રો, જો તમે ઠંડો ખોરાક ખાધા જ કરશો તો આનાથી તમારા દાંતની સમસ્યા વધી જવાની છે. હવે એ સિવાય વજન. તમને એવું થશે કે આઈસ્ક્રીમ ખાવાથી અને વજન વધવાની સમસ્યા કઈ રીતે ફેરવાઈ શકે? તો આઈસ્ક્રીમમાં શુગર અને ચરબી વધારે પ્રમાણમાં હોય છે. હવે જો તમે નિયમિત રીતે સેવન કરો છો તો તમારું વજન વધશે, સ્થૂળતાનું જોખમ વધી શકે. હળવા ફળોનો આઈસ્ક્રીમ અથવા ફ્રોઝન દહીં તમારા માટે યોગ્ય અને બેસ્ટ ઓપ્શન થઈ શકે. હવે એ સિવાય તમે શિયાળામાં ઠંડો અને મીઠો ખોરાક ખાઓ છો તો રોગપ્રતિકારક શક્તિ પર અસર પડી શકે. આનાથી શરીરનું ચેપ અને શરદી સામે લડવાની ક્ષમતા ઓછી થઈ શકે. હવે એ સિવાય આઈસ્ક્રીમમાં ખાંડ પણ વધારે પ્રમાણમાં હોય જેથી બ્લડ શુગર વધી શકે. એટલે જે ડાયાબિટીક લોકો છે તેમણે ચોક્કસપણે એનું સેવન ટાળવું જોઈએ. એ સિવાય આપણી ત્વચા. તો મીઠો અને ઠંડો ખોરાક ખાવાથી ચહેરા ઉપર ખીલ, ફોલ્લીઓ અને નિસ્તેજતા આવી શકે. આઈસ્ક્રીમ મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ અને હાઇડ્રેટ રહેવું જોઈએ. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.